એવી કહેલું આમ તો જુઓ મોટા મોટા કહેલા તો મોટી જબર એક માહેલી છે ગઈ છે ને અવાજ સાંભળો ફૂલડાની 4 વગાડવાના હતા પણ બંધ કરી દીધું. ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે વ્લોગ શરૂ કર્યો છે મોડો કેમ કે આપણે કામ કરતા બોડીને કાપતા કેમ કે છે ને બોડી સમય જતા કાપી જ પડે કેમ કે નકર બોર હારા ન આવે ને જો આખી બોડી આપણે કાપીને આમાં ખણીએ નાખાને અડધા આમ નાખાને કેમ કે આમાં છે ને કૂતરા વટીને આવે ને આમાં બધું સામાન ને એવું પીડ્યું હોય અમારા ભાભીનો ને એનો તો બધે સારે ફરતી આમ બોડીનું નાખતું ને આ બોડી કાપી નાખીને હવે મારા મમ્મી જાય વાળે છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા આમાં સામાન પડ્યો હોય પણ કંઈ તોડેલો લાગતો નથી. ફાડી નાખું નહીં હો ખોખું ત્યાં સ્પેશિયલ ખોખું 200 રૂપિયાનું અહીંયા પૂગતું હોય ખાલી એવું હે ગઈશ. તો આમાં બધે સામાન પડ્યો છે અમારા ભાભીની તો હમણાં કાંઈ દુકાન ખોલતા નહીં એ સામાન બધો પડ્યો ને અમારા ભાભીની લગ્ન કરીને વ્યવા ને જો સામાન બધો એનો પડ્યો અહીંયા આ બધો લગ્નનો સામાન છે ગઈશ અમારા ભાભીનો કેમ પણ હજી તો એને ધોઈને હજી તો લઈ પર બેઠી કપડાં ધોઈ ધરી ધોવા પડે યાર તો બળ પડતું છે ને બહુ જ બળ પડે ને ગઈશ હવે એને બળ પડવા મળ્યું કેમ કે કપડાં એ કેટલા લગ્નના કપડાં ને બધા કપડાં ને એવું બધું ધોવે છે એ તો બનશી સાડીમાં આપણે મોવા કપડાં લેવા છે ને મોવાથી એ કપડાં બધા અમારા ભૌતિકભાઈ એ શું છે ખાવાની ચોકલેટ ખાવાની ચોકલેટ. તો આમાં બધું સામાન ને એવું છે હજી તો એ મૂકશે બધું આ એક બોક્સ તો આખું કટલેરીનું લઈ ગયેલા છે તો આમ ઘટે કાંઈ ને હજી તો આમાં કપડાં આ તો જો ઢીકલા આમ જો હે મમ્મી ને એ તો જોઈ જ હતી કેતો આ બોક્સ તો લઈ જવું જ પડે એમ કે ધોમેટ બાટીને ધબધબાટી બોલાવી દે ધોકાવાળી કરી નાખ ધોકાવાય એમ જ નહીં અરે તોય ધોકાઈ નાખવાના હોય એ તો એટલા ધોવે છે ને એ તો અહીંયા બાકી અહીંયા પીડ્યા એ તો અલગ ના પીડ્યા એ અલગ. મારા ભાભી તો ધોવે છે કપડાં તો મેં કીધું તું પેલા કપડાં ધોઈને પછી હું આવું કાવડી બનાવવા તો આપણે છે ને કાવડી પી નાખવાની હે ભાભીના ઘરે. મારા મમ્મી ફોલે છે સોળા જો સોળાય ફૂકાઈ ગયા બોલો તો એ દાણા મસ્તાની કહે જો ફૂકાઈ ગયા રહે પણ સોળા દાણા 500 ગ્રામ લઈ લે અને શું કરે શું હે કહે દો તો કઈ કહેલું જોઈ શકતા છો કેવી એવી કહેલું આમ તો જુઓ મોટા મોટા કહેલા એ છે કેતનભાઈની તળણીમાં આવેલા છે ને એ 100 ગ્રામ ઓલું છે 200 ગ્રામ એ છે 50 ગ્રામ. આમાં કેટલા ગ્રામ નાખેલી કઈ તો આ છે તો ખરું એઠી ત્યાં હે આમ જો ને પણ તો એ 50 ગ્રામ કાઢ લે બસ. હવે આ 50 ગ્રામ ઓલા મમ્મી કહેલી દોડીને આવી પગમાં બસી ગયું બસ એટલું હે 300 ગ્રામ શાક છે ગઈશ 300 ગ્રામ કહેલા આવી ગયા મારા કેતનભાઈની તળણીમાં જોઈ શકતા પકડીને લેવા હાથે આવડા મોટા મોટા હાથે ન પકડાય હાસું બોલો એ પકડીને હાસું લેવો તો કાલ હું આવી પકડવા મારું કામ નહીં એને ખબર હે કહીશ મારું કામ નહીં આપણે કઈ શાક આવે માહેલી ને એવું બીજું વેસાઈ ગયું છે ને અમારે કઈ શાક છે એમ જોઈ લઉં શાક સારું કરીને મૂકી જ છે પણ મને કંઈ ખબર ન રહી એમ હે તો અમારે તો શાક તો લે માહેલીને પૂરો ન કહેવા મોટી માહેલો કહેવા માહેલો તો કવડી મોટી માહેલી આવેલ છે દવા ગઈશ તમે જોઈ શકતા હશો તો મને તો ખબર નહોતી આ મોટી માહેલી આવેલ છે
તો મોટી જબર એક માહેલી છે ને બીજી નાનું છે, એક કહેલી છે, આ માહેલી છે ને આને શું કહેવાય ભૂલાઈ જાય મને તો નામ તરત ભૂલાઈ જાય, હું નામ રહી ને એ જ ન ખબર હોય. આને હું બાબરું કહેવાય મમ્મી? આ ઓલું કાબ તેતરું આવી, હા જો વેખું આ છે વેખું, બીજું આ છે શેળવીના નિયમથી ને આ છે મોટી જબર માછલી. તો કિલ્લાની છે, કેટલા કિલ્લાની? 1.5 કિલ્લાની હે કઈશ, 1.5 કિલ્લાની માછલી આવી ગયેલી છે, મસ્ત મજાની મોટી જબર, તમે જોઈ શકતા હશો. છે ને બાકી જોરદાર એક માછલી છે મસ્ત મજાની મોટી જબર ને કોક ઘરાક પણ આવી ગયું છે, જો લે પર હાથ કરે છે મારા મમ્મીની. તો બહાર રાખો, મૂકી દો. તો ઘરાક આવે છે તો બહાર પીડ્યું રહેવા દો. ને બીજું તો આમાં છે હેંગાળા, ખોંડિયા ને એવું કાંઈ નહીં આવે, પણ હેંગાળા તો આવ્યા વિના નીરી બોલો. તો હેંગાળા તો વેસાય તો જાય જ છે, પણ આપણે 50 કિલો એમ. ડિસ્કો કરો, વો ડિસ્કો કરો, કરો કરો ડિસ્કો કરો. ફૂલગડા ડિસ્કો કર્યો કે? લો હજી તો લાટ વાળા કરવાનું હતું. ગઈ છે ને અવાજ સાંભળ. ફૂલડાની 4 વગાડવાના હતા પણ બંધ કરી દીધું. બોલો એટલા લાડ વખતે હાથ બેસી ગયો આવે. હા કેવી દાંત કાઢે બેઠી બેઠી, પાછી ઓછા લાડવા ખવાય. લાડવા ને ખાધું તો કેમ હાથ બેસી ગયો? યા ધોઈને ટાઢું પીપીને હાથ દીધું. તી હાથ બેસી ગયો. હાથ બેસી ગયો. બોલો કપડા એ હવે અમારા પાસે કપડા ધોયા. અહીંયા જો એક ડોર ફેરી, એક તગારો એ ફેર્યું, તો કેટલી દોરી તો આમ આખા વાડામાં હૂકવી દીધા, એટલા કપડા ધોયા. હજી આગળ હું ઘરેલી દઈ દઉં થોડાક. ધોયા રે ધોયા રે ખાલી કઈ કામ નહીં બીજું. હું રાંધી નાખી દઉં તારે, તું ખાલી કપડા ધોયા કર બેઠી બેઠી. કોઈ વગાડવા ન દીધું મારે, કોઈ વગાડવા ન દીધું? લે બોલો. બાવડાએ બંધ કરાવી દીધું, અમને એમ કરી દીધું, એને બંધ કરી દીધું એમ. હા હવારમાં કેવા રા હા ઈ તો મેં ના પાડીને તે બંધ કરી દીધું એમ. કોઈ ના પાડી ભાઈ લ્યો મોટાએ નકર તો વગાડવાનું હતું કા? તો ન કરતો ઈ 10 11 વગાડવાના હતા આજે. પણ મજા આવી હી કે ભાઈ લગ્નમાં બહુ. આપડા ઘેરે કોક ના લગાડે એવા ડિસ્કો, લગ્ન આવે એવા ડિસ્કો નહીં કરે. આમ એ ભાઈ ના લગ્ન હતા કેવા ડિસ્કો કરતી હી. અમારા ઘેરે હોય ને તો એવા રાસ ખાલી લે. પહેલી વાર ડિસ્કો કર્યો અમે. પહેલી વાર ડિસ્કો કર્યો. હવે તો લગ્ન પૂરા ને? હા હવે લગ્ન પૂરા. કાલે રાવણ ને ઈ તો કાલે રાવણ હજી કાચરી મતમાં રાવણ. બોલો લ્યો ગાઈસ, લગ્ન પૂરા છે તો હવે બધું એવું બધું હાલ છે. શરીરમાં હાલશે અને પછી એલા શું આણું વાળવા જવાનું ને એવું બધું હાલશે હવે. તો હજી તો કાલી જાહે શ્રીમતમાં ને હજી તો આણું ને એવું તો હજી વાર છે ને. કાલ દાલે જવાની પણ આણું ના તો આણું વાળવાનું તો હજી વાર છે ને. ગુરુવારે ગુરુવારે મંગળવાર આજ સોમવાર હે તો મંગળવાર ને ત્યાં આણું, ઓલું આણું શું શ્રીમત. બુધવારે આણું હોય, ગુરુવારે એમને બુધવારે આણું હોય. ઘણા દેવાના બુધવારે હશે તો નકર ન હોય એવું ન હોય. આણું જાય ઘણા આવે તો જાય હવે. નકર કઈ એવું હોય કે બુધવારે આણું વાળવા ન જવાય એવું કંઈક હોય એમ. પછી આપણને ન ખબર, કોઈક જાતું હોય કોઈક ન જાય એવું હોય બધું. તો કઈ નહીં, હવે ધોવે છે કપડાં. તો કેટલા વાગી ગયા? હાસ પડી ગઈ હવારુની, કપડાં ધોવે છે, હાસ પડી ગઈ છે. હાવે હાવ ઈ થાકી ગઈ. કેટલા થયા એમ ભયા તો તમને કેટલા ડોયા બિચારી બી થાકી ગઈ. ઓછા લગન કરાય ને. એક કરતા લગ્ન નો ઠાકોરો હોય એમાં ગભા થવાનું, લુગડા ધોવાના, આ કરવું તે દરિયામાં નાખી આ બધા. તો પછી પૈસા લેવા નવા તો લઈ આવવાના હોય. હવે શું ના, હવે જૂના થઈ ગયા કેવાય. એવું છે ગાઈસ. તો હવે કપડા ધોઈ નાખે. કાવડી પીવી કે? કાવડી પીવી કે? હું બનાવી ની પેલા કહું. હા ભાઈ હું બનાવું. મને તો દાંત આવે ને હાથ બેસી ગયો ને. ધૂળ સેટી દોડે બોડે એટલી. હાસો કેટલી ધૂળ ચાલો આપણે કાવડી બનાવી નાખી. હું એવી શા બનાવવા કાવડી બનાવવા છે. તો આપણી કાવડી તો આમ પાકે છે અહીંયા. કેમ કે મેં કીધું એને કાવડી પાઈ ને તો થોડોક થાક ઉતરી જાય એમ. સવારની કપડાની ધોતી મેં કીધું હું કાવડી બનાવી નાખું, પછી બી પી લઈ તો આમ થોડોક મગજ શાંત થઈ જાય ને આમ મજા આવે એમ થોડીક એમ.
ઈ કાવડી બનાવવા આવીશું તો આપણે કાવડી પાકી જાય એટલે કે લઈ પછી પડી ઘરે પછી મારે છે ને હજી દાળ ભાત ને બનાવે છે તો રાંધવાનું એવું બધું બાકી છે તો ફટાફટ કાવડી બનાવી પછી વ્યાજ ઘરે બસ આપણે બનાવી નાખ્યા છે મસ્ત મજાના દાળ ભાત ને આમાં છે શાક ને જો આવા કંઈક દાળ ભાત છે આમાં છે સોના દાણા ને રીંગણા એવું શાક છે આમાં ભાત છે આમાં દાળ છે ને આમાં શાક છે ને અહીંયા છે રોટલા તો ચાલો બધાય જમવા તો કઈ દાળ ભાત બનેલા હતા બહુ મસ્ત જોરદાર એક નંબર કાંઈ એટલે કાંઈ ન ઘટે મેં નહોતા બનાવ્યા મારા મમ્મીએ બનાવ્યા હતા મેં ખાલી ભાત બનાવ્યા અને દાળ મારા મમ્મીએ બનાવી એટલે તો મજા તો આવે જ ખાવામાં કેમ કે ભાત મેં બનાવી દાળ મારા મમ્મીએ બનાવી કઈ ખાવાની મજા આવી ગઈ કારણ કે દાળ બહુ મસ્ત બનેલી હતી મારા મમ્મીને છે ને દાળ ભાત બનાવતા બહુ સારું આવે એ દાળ ભાત ખાઈને પછી આપણે ઘરમાં ને ફાઇનલી ગેસ લગ્ન પૂરા થઈ ગયા હવે તો આણ વાવવાનું એવું બધું શરૂ થાય લગ્ન પૂરા થઈ ગયા હવે કંઈક જવાનું થાય તો પાછું બહુ નક્કી ન કહેવાય એટલે કામ કરતે આવે તો પછી મારા મમ્મી કહે તું જા ઈ તાઈ ન જાય કેમ કે એને દરિયામાં જવાનું હોય એટલે એ તાઈ ન જાય મને ગમે એના લગ્ન ને હોય ને નામ મૂકી કે હું જઈ આવું ને અત્યારે છે ને આખો આજ તો સવારનું એટલું ગામમાં પડે વાત પૂછવામાં કાંઈ ટાઢું પાણી પીધું હું ને એટલે પછી આ ગરમીને એવું બધું થાય કે એટલે એમ થાય કાંઈ વાંધો નહીં સવાર થાય તો સારું થઈ જાય તો સારું એવું હોય કહીશ તો વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.